હાલો ફ્રેન્ડ, આજે હું બનાવીશ કટલેસ, જેની રીત એકદમ સિમ્પલ પણ ઘણી ટિપ્સ આમાં આપેલી છે. ઘણી બહેનોને એવી સમસ્યા હોય કે તેલમાં નાખતા કટલેસ તૂટી જાય છે અથવા તો ફાટી જાય છે. તો આજે હું ઘણી બધી ટિપ્સ આપીશ જેથી તમારી કટલેસ એકદમ સરસ પરફેક્ટ બનશે. તો વિડીયોને લાસ્ટ સુધી ખાસ જુઓ. તો કટલેસ માટે બટેકા જોઈશે. તો બટેકા એકદમ બાફીને ઠંડા હોવા જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તે મેં 4 નંગ લીધા છે. હવે બટેટાને આપણે છૂંદો કરી લેવાનો છે. જુઓ, એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને પણ એકદમ ઠંડા હોવા જોઈએ. આ રીતે કંઈક આ રીતે કોરા પડી જવા જોઈએ. જો ગરમ હશે ને તો એમાં ભેજ રહેશે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો સરસ એવા આપણે હાથોથી પણ મસળી શકીએ. આવી નાની નાની વાતોનું ધ્યાન રાખીશું ને તો કટલેસ પરફેક્ટ જ બનશે. ત્યારબાદ હવે આપણે એમાં મસાલા કરવાના છે. તો અત્યારે બેઝિક મસાલા તો અડધી ચમચી મીઠું, થોડું મીઠું મેં બાફવામાં નાખ્યું તો એટલે ઓછું નાખ્યું છે. થોડી હળદર એડ કરીશું, અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું, અડધી ચમચી કરતાં ઓછું લાલ મરચું પાવડર એડ કર્યું છે. ત્યાર પછી અડધી ચમચી જેટલી ખાંડ મેં એડ કરી છે. ખાંડથી ખટાશ અને ગળપણનો બેલેન્સ થઈ જશે સરસ. જો પસંદ હોય તો બાકી સ્કીપ કરી દેવાની. અડધી ચમચી આપણે તલ એડ કરવાના છે. અડધી ચમચી વરિયાળી એડ કરવાની છે. વરિયાળથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે. ગરમ મસાલો થોડો વધારે એડ કરવાનો, એટલે મેં અડધી ચમચી કરતાં થોડો વધારે એડ કર્યો છે. થોડા ફ્રેશ ધાણા અને થોડા વટાણા બાફેલા એડ કર્યા છે. અને સાથે જ 2 ચમચી જેટલા આદુ મરચાં એડ કર્યા છે. એ તમારે તીખાશ પ્રમાણે એડ કરવાના. હવે ખટાશ માટે અડધા લીંબુનો રસ એડ કરવાનો છે. તમે ચાહો તો અડધી ચમચી આમચૂર પાવડર પણ એડ કરી શકો. હવે ટોસનો ભૂકો લેવાનો છે. જે આ રીતે ટોસ આવે છે ને તેમને મેં ખાંડી લીધા છે. ખાણી દસ્તામાં આસાનીથી ખંડાઈ જાય છે. જુઓ, આ રીતે એકદમ સોફ્ટ હોય છે. જે મેં ખાણી દસ્તામાં ખાંડી લીધા છે. જે 4 ચમચી જેટલો આપણે પાવડર એડ કરવાનો છે. હવે આની જગ્યાએ બ્રેડ ક્રમ્સ પણ તમે 4 ચમચી જેટલું એડ કરી શકો, અથવા તો ચોખાના પૌવા આવે એમને દળીને પણ એડ કરી શકાય. ત્યાર પછી સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. આનાથી સરસ એવું બાઇન્ડિંગ આવે છે. હવે સરસ મિક્સ કરી લઈશું. જુઓ, તમે જોતાં જ ખબર પડશે એકદમ કોરો એવો મસાલો થયો છે. તો આપણો મસાલો એકદમ પરફેક્ટ છે. તો આ રીતે મોલ્ડ મળે છે જે હાર્ટ શેપનું છે. હવે એમાં આપણે આ રીતે પ્રેસ કરીને વચ્ચેથી આ રીતે દબાવીશું અને આજુબાજુની કિનારીઓથી આ રીતે આપણે સરસ એવો શેપ આપી દેવાનો છે. જુઓ, વધારાનું હોય એને કાઢી લઈશું. હવે બહાર કાઢવા માટે આ રીતે 2 આંગળીઓથી આગળથી પ્રેસ કરીશું ને તો એકદમ આસાનીથી પાછળથી નીકળી જાય છે. જુઓ, કેટલો સરસ એવો શેપ આવ્યો છે અને કલર પણ કેવો સરસ આવ્યો છે. હવે તમારી પાસે ટાઈમ હોય તો 10 મિનિટ આને ફ્રીજમાં રાખી દેવાનું, જેથી તળતી વખતે એકદમ ક્રિસ્પી થશે. અને જો નો ટાઈમ હોય તો તાત્કાલિક પણ તમે તળી શકો. અને વધુ તમારે એકદમ ક્રિસ્પી કરવા હોય તો 2 ચમચી જેટલો આપણે મેંદાનો લોટ લઈશું. મેંદાની પ્યુરી બનાવવાની છે. જેટલું જરૂર પડે એ રીતે પાણીથી આ રીતે આપણે ઘોલ બનાવી લેશું. આનાથી એકદમ ઉપરથી ક્રિસ્પી થશે. તો કંઈક આ રીતે આપણે ઘોલ બનાવી લીધું છે. હવે જે આપણે હાર્ટ શેપ બનાવ્યો છે એમને આ રીતે ડૂબાડી દેવાનો. ત્યાર પછી આ ભૂકામાં આપણે રગદોળી દેવાનો છે કંઈક આ રીતે. હવે સાઈડમાં આપણે તેલ ગરમ કરવા રાખી દેવાનું છે. બધા શેપ આ રીતે મેં તૈયાર કરી લીધા છે. તો તેલ એકદમ ગરમ હોવું જોઈએ. આ વાતનું અત્યારે ખાસ ધ્યાન રાખવાનું. ગેસને આપણે ફાસ્ટ રાખવાનો છે. જુઓ, આ રીતે હાથ અડાડીએ તો ગરમ લાગે તો સમજવું કે એકદમ હાઈ છે આપણું તેલ. તો અત્યારે ખાસ ધ્યાન રાખવું, તેલ એકદમ ગરમ હોય ત્યારે જ કટલેસ એડ કરવી. હવે કટલેસને આપણે તેલમાં નાખ્યા પછી 1 મિનિટ સુધી અડકવું નહીં. નીચેથી લાલ થાય, જુઓ કંઈક આ રીતે, ત્યારે જ પલટાવવાની. બસ એક જ વાર પલટાવવાની આજુબાજુમાં. અંદરથી બટેટું બાફેલું છે એટલે અંદરથી તો ચડેલું જ છે. અને ગેસને આપણે હાઈ રાખવાનો છે. બસ એ વાતનું ધ્યાન રાખીશું ને તો કટલેસ એકદમ ક્રિસ્પી થશે. જુઓ, ગેસ મારો હાઈ જ છે અને આપણી કટલેસ હવે બંને બાજુ સરસ લાલ થઈ ગઈ છે. તો આપણી કટલેસ એક પણ તૂટી નથી અને કલર પણ સરસ આવ્યો છે. ઉપરથી સરસ એવી ક્રિસ્પી પણ છે. જુઓ, તો હવે બાકીની બધી તળી લેવાની છે. તો તૈયાર છે આપણી ગરમા ગરમ કટલેસ. આને તમે મનપસંદ ચટણી કે ગ્રીન ચટણી કે ટોમેટો સોસ સાથે ખાઈ શકો છો. જો તમને મારી રેસિપી અથવા તો ટિપ્સ ગમી હોય તો લાઈક કરી દો. તો ફરી મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધીને આવજો.